ઉત્તર દિલ્હીના સાંસદ અને પ્રખ્યાત ગાયક તેમજ અભિનેતા મનોજ તિવારીએ ધોલેરા એસઆઈઆરની મુલાકાત લીધી હતી. તેઓ અહીંના વિકાસ કાર્યોથી પ્રભાવિત થયા હતા અને જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે આ વિસ્તારમાં લોકો રહેવા પણ તૈયાર નહોતા. આજે એ જ ધોલેરા વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજનબદ્ધ વિકાસના કારણે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધોલેરા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, જે આગામી સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે. नरेंद्र मोदी जी का जो विजन है वो इनिशिएटिव का है और अब इसको बड़ा बनाएंगे हमारे देश के लोग. अलग अलग जो कंपनीज हैं, अलग अलग संस्थान हैं, अलग अलग बिजनेसमैन हैं, उद्यमी हैं, वो सब मिलके इसको डेवलप कर रहे हैं और मैं वास्तव में बहुत ही खुश हूँ. अहमदाबाद जैसे एक इंटरनेशनल प्लेस के बिल्कुल 1.5-2 घंटे के सराउंडिंग में इतना बड़ा स्थान होना, इतना बड़ा फ्यूचर होना, इसको मैं बहुत धन्यवाद देना चाहता हूँ. और 2 क्राउन जो बनने आ रहा है ये भी बहुत बड़ा करेगा, बहुत बड़ा चीज होगा, ऐसा मेरा विश्वास. વધુ સમાચાર જોઈએ એક નાનકડા વિરામ બાદ.